हेलो मित्रों, बधा गुड मॉर्निंग। मस्त मजा नवर थी गई है। આપણે નાઈ લીધું છે, મસ્ત મજાની હેર વોશ કરી દીધા છે અને હવે આપણે થઈ ગયા છે। હવે આપણે બનાવવાની છે રસોઈ। એમાં બનાવવાની છે આપણે દાળ ભાત ને શાક બનાવવાનું છે। તો હાલો બનાવીએ। અને અમારા કાર્તિકભાઈ જો રમે છે અહીંયા। હાલો તો આપણે બનાવીએ। હાલો આપણે મસ્ત મજાના દાળ ભાત બની રેડી થઈ ગયા છે। અહીંયા જો શાક છે તુવેરનું ને અહીંયા છે ભાત ને અહીંયા છે પાપડ ને અહીંયા છે દાળ। હાલો તો હવે આપણે પોતા મારવાના છે, તો પોતા મારી લઈએ। હાલો તો આવડી બ્લોગમાં બન્યા રહેજો। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો। હાલો આપણે ખાઈ પી મસ્ત મજાને બેઠા છે। અમારા કાર્તિકભાઈ જો અહીંયા છે, હાય કે દે। અહીંયા માવો બનાવે છે, કામે જવાનું છે। હવે 2:30 વાગી ગયા છે તો એ કામે જાય છે એટલે માવા બનાવે છે। 1 2 3 ઓછા પડે। આખા દીમાં 3 માવા ખાય। સવારે 3, અત્યારે 3, 6 માવા આખા દીના ખાય। તમે બધા કેટલા માવા ખાવ છો એ જરીક કોમેન્ટ કરીને કહી દેજો। હું દાંત કાઢો। એક અમાર કિરીટ કાકાનો, એક અમાર અલ્પેશભાઈનો। તમારે હું આખા ગામને દેવાના છે માવા મફત આવે? એ આપણને ખવડાવતા હોય ત્યાં સુધી કાંઈ નહીં। હા, અમાર કિરીટ કાકાને તો પ્રસાદી દેવી પડે। ખવડાવતા એને ખવડાવો। हाँ बेटा, गिरीश का गाना सुनेगा? नहीं सुनेगा। गिरीश का गाना मेरे को नहीं सुना। सुन लो। नहीं, गिरीश का गाना में क्या रहता है? कार्तिक गिरीश का बॉबी गाना, देओल का गाना सुना। बॉबी देओल का गाना सुना। बॉबी देओल का गाना हमको नहीं आता है। तो मानता हूँ तो गिरीश का गाना तो सब लोग ने सुन लिया है। दिल न दिया, दिल न दिया, बोलो ना बोलो काकिया। ये मावा बना दिया और क्या किया? का खारू गाव હું ગાવા વળગી જાઉં તો બધા સિંગરનું પછી શું થાય? એટલા માટે હાલો ઈ જાય છે હવે કામે, જઈ લો। હવે થોડોક આપણે આરામ કરી લઈએ। મળશું 3 વાગે। સાઉદી બ્લોકમાં બન્યા રહેજો। વચ્ચે વચ્ચે ફોન આવી જાય, વિડીયો ચાલુ। હલો હાલો તો આપણે મસ્ત મજાને 3:30 વાગી ગયા છે। આપણે આરામ કરી લીધો છે। હવે આપણે ચા પીવાની છે। જો અહીંયા છે ગાંઠિયા, અહીંયા છે ચા। હાલો તો આપણે ચા પી લઈએ। ચાલો બાય બાય। હાલો મિત્રો, તો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે। હાંજના જમવામાં આપણે બનાવવાનું છે બાજરાના રોટલા ને ઓળો બનાવવાનો છે। હાલો તો આપણે બનાવીએ। જો અહીંયા ઓળો લઈ લીધો છે, અહીંયા છે ટામેટા, અહીંયા છે ડુંગળી અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હાલો તો આપણે બનાવીએ ઓળો। હાલો આપણે મસ્ત મજાને એમાં લહણ નાખી દીધું છે, પછી આપણે નાખી દીધું ડુંગળી। હવે આપણે ટામેટા નાખી દઈએ। હાલો આપણે ટામેટા નાખી દીધા છે। હવે ઘડીક આને આપણે મસાલાને ચડવા દઈએ। હાલો આપણે મસ્ત મજાની ગ્રેવી જો તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એમાં મસાલા નાખી દઈએ। હાલો આપણે એમાં બધા મસાલા નાખી દીધા છે। મરચું, ધનિયા પાવડર, મીઠું, હળદર, મસાલો એવું બધું નાખી દીધું છે। હવે આપણે હલાવી લઈએ। હાલો આપણે મસ્ત મજાની ગ્રેવી બની રેડી થઈ ગઈ છે। હવે આપણે એમાં નાખી દઈએ રીંગણાનો ભરતો। જો આપણે મસ્ત મજાને નાખી દીધું છે। હવે આપણે હલાવી લઈએ। અને થોડીક વાર બધા મસાલા મિક્સ કરી દઈએ।
પછી આને આપણે થોડીક વાર પાકવા દઉં, ઢાંકીને પાછા મૂકી દઉં. હાલો, આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે થોડીક વાર એને સડવા દઈએ. ચાલો, આપણે રીંગણાનો મસ્ત મજાનો બને રેડી થઈ ગયો છે. હવે આપણે એમાં થોડાક ધાણા ઉડાડી દઈએ. હાલો, ધાણા લાગી દીધા છે. હવે એમાં કાર્તિકને ભૂખા આવે પછી જમવાનું છે. ને અહીંયા આપણા બાજરાના રોટલા બની રેડી થઈ ગયા છે. જો મસ્ત મજાના મોટા મોટા કરી નાખ્યા છે. હાથ ઉપર તો એવું કાગળ ઉપર નથી કરતી, હાથ ઉપર તો જો મસ્ત મજાનું છે. કોણ હાથ ઉપર રોટલા બનાવે એ કમેન્ટ કરીને કહેજો. કાગળ ઉપર બનાવો તો એ કમેન્ટ કરીને કહેજો. હાલો મિત્રો, તો આપણે જમવાનું બને રેડી થઈ ગયું છે. આપણે લઈ ગયા છે જમવા. જો અહીંયા છે લાખી છાશ. જો એ સવારના ભાત પડ્યા. અહીંયા છે બબલું. હાલો, આપણે જમી લઈએ. અને અમારા કાર્તિકભાઈ અહીંયા છે.